અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુખાકારી વધારતો હેન્ડ બેલ્ટનો નવતર પ્રયોગ. વર્ષ 2024ના પ્રારંભે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ઇમરજન્સીની સારવાર માટે આવતા દર્દીઓ માટે બેલ્ટ કલર કોડની નવીન શરૂઆત કરવામાં આવી છે. આ ઇમરજન્સી સારવાર માટે આવતા દર્દીઓની શારીરિક સ્થિતિ અને રોગની બીમારીની ગંભીરતાને ધ્યાને રાખી લાલ, પીળો, લીલો, ગુલાબી અને વાદળી આમ 5 પ્રકારના બેલ્ટને વિભાજિત કરવામાં આવ્યા છે. પ્રતિદિન અંદાજિત 500 જેટલા દર્દીઓ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે આવે છે. આ ધસારાને પહોંચી વળવા માટે સ્ટાફ સતત ખડે પગે રહે છે. ઇમરજન્સી વિભાગમાં આવેલ દર્દીને કયા પ્રકારની તાત્કાલિક સારવારની જરૂર છે તે નક્કી કરવા માટે આ બેલ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. જે દર્દીને અતિ ગંભીર અવસ્થામાં ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવે છે તેમની ઇમરજન્સી મેડિસિન વિભાગ દ્વારા રેડ બેલ્ટ પહેરાવવામાં આવે છે. જે લોકો ગંભીર અવસ્થામાં આવે છે તે લોકોને યલો બેલ્ટ અને જે લોકોની પરિસ્થિતિ સ્ટેબલ હોય તે લોકોને ગ્રીન બેલ્ટ પહેરાવવામાં આવે છે. વધુમાં પ્રસૂતા માતાને બ્લુ બેલ્ટ અને જો બાબો હોય તો તેને બ્લુ અને જો બેબી હોય તો પિંક બેલ્ટ પહેરાવી બાબો થયો છે કે બેબી થઈ છે તે નક્કી કરવામાં સરળતા રહેશે. આ બેલ્ટ સિસ્ટમના હિસાબે ઇમરજન્સીમાં આવતા દર્દીને જ્યારે તબીબો પાસે એક સાથે ઘણા દર્દીઓ હોય ત્યારે માત્ર બેલ્ટ જોઈ દર્દીની બીમારીની ગંભીરતા માપી શકે છે અને તાત્કાલિક સારવાર ચાલુ કરી શકે છે. આ જ રીતે આવા દર્દીઓ જ્યારે એક્સરે, સોનોગ્રાફી કે સીટી સ્કેન માટે જતા હોય ત્યારે ત્યાંના સ્ટાફને પણ બેલ્ટના આધારે કેસ અને તેની ગંભીરતાની તાત્કાલિક ખબર પડે છે. સિવિલ હોસ્પિટલ જેવી સંસ્થા જ્યાં આટલા બધા મોટી માત્રામાં લોકો તાત્કાલિક સારવાર આપવામાં આવતી હોય છે તેવા સમયે આવા બેલ્ટ દરેક હેલ્થ વર્કરને ખૂબ જ ઉપયોગી નીવડે છે અને સિરિયસ દર્દીની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવે છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે આ બેલ્ટ સિસ્ટમ આકસ્મિક સ્થિતિમાં આવતા દર્દીના જીવ બચાવવા અસરકારક સાબિત થશે અને આ એક નવતર પહેલ છે. ટેગ ઇમરજન્સી મેડિસિન વિભાગ દ્વારા લગાવવામાં આવે છે. વિવિધ રંગોમાં વિભાજિત બેલ્ટની વિશેષતા પૈકી અતિ ગંભીર દર્દી એટલે કે રેડ ટેગવાળા દર્દી એવા હોય કે જેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય, શ્વાસોશ્વાસ ખૂબ વધારે હોય, બ્લડ પ્રેશર ખૂબ ઓછું અથવા ખૂબ વધારે હોય, પલ્સ રેટ ખૂબ ઓછા અથવા ખૂબ વધારે હોય અને આવા દર્દીને જો તાત્કાલિક સારવાર આપવામાં ન આવે તો તેના જીવનું જોખમ રહેલું હોય છે. આવા દર્દીઓને રેડ ટેગ કાંડા પર લગાવવામાં આવે છે. યલો ટેગ કે ઓરેન્જ એટલે કે ગંભીર દર્દીઓ કે જેને તાત્કાલિક સારવારની જરૂર છે પરંતુ તેને હાલ જીવનું જોખમ નથી. હા, આવા દર્દીઓને ટેન્શનની ખૂબ જરૂર હોય છે માટે સારવાર ચાલુ કરી દેવામાં આવશે તો તેના જીવનું જોખમ નથી. ગ્રીન બેલ્ટ એટલે કે એવા દર્દીઓ કે જે તાત્કાલિક સારવાર આપવામાં આવે છે પરંતુ તેમની કન્ડિશન ખૂબ જ સ્ટેબલ છે, પોતે શ્વાસ લઈ શકે છે, પલ્સ બરાબર છે, બ્લડ પ્રેશર પણ 90થી વધારે છે. આવા લોકોને શાંતિથી ઇન્વેસ્ટિગેશન કરી જરૂર ગણાય તો દાખલ કરવા અથવા તેમને તાત્કાલિક સારવાર આપી ઘરે પણ મોકલી શકાય. આવા સ્ટેબલ દર્દી કાંડા પર ગ્રીન બેલ્ટ લગાવવામાં આવે છે. પ્રસૂતા માતા અને નવજાત પુત્રને બ્લુ બેલ્ટ અને પુત્રીને પિંક બેલ્ટ લગાવવામાં આવે છે. આ બંને બેલ્ટ એના સગાની હાજરીમાં ડિલિવરી થાય કે તરત જ લગાવવામાં આવે છે જેથી કરીને એવા કોઈ આક્ષેપ ન થાય કે મારા ત્યાં બાળકનો જન્મ થયો હતો, બેબીનો જન્મ થયો હતો, એવા કોઈ આક્ષેપ ન થાય એટલા માટે સગાવાલાની હાજરીમાં જ આ બેલ્ટ પહેરાવવામાં આવે છે. નવા વર્ષમાં સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં આવતા દર્દીઓ માટે ટ્રાયજ સિસ્ટમ તરીકે નવી બેલ્ટ સિસ્ટમ ચાલુ કરી છે. જે દર્દીઓ ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં હોસ્પિટલમાં આવે એમના કાંડા પર આવો લાલ બેલ્ટ બાંધવામાં આવશે. જે લોકોને તાત્કાલિક સારવારની જરૂર હોય પરંતુ જીવનું જોખમ ના હોય એવા ગંભીર દર્દી માટે યલો બેલ્ટ અને જે દર્દીઓ ટ્રોમા સેન્ટરમાં આવે અને સ્ટેબલ પરિસ્થિતિમાં આવે એમના માટે ગ્રીન બેલ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિસ્ટમ આ મહિનાના શરૂઆતથી કરી અને એનું એક જ કારણ છે કે સિવિલ હોસ્પિટલમાં અંદાજિત 500થી 550 દર્દી રોજે ટ્રોમા સેન્ટરમાં આવે છે અને જ્યારે આ બેલ્ટ લગાવી અને કોઈ પણ ઇન્વેસ્ટિગેશન માટે કે વોર્ડમાં ડૉક્ટર પાસે જશે તો ડૉક્ટરને ઇમિડિયેટલી ખબર પડશે કે આ દર્દીને તાત્કાલિક સારવારની જરૂર છે, આને સારવારની જરૂર છે પણ આ થોડુંક વેઇટ કરી શકશે પણ આના જીવનું જોખમ છે. એટલે આવું ટ્રાયજિંગ કરતી સિસ્ટમ અમે ચાલુ કરી છે અને EMD વિભાગના વડા ડૉક્ટર ચિરાગ પટેલ અને એમની ટીમ પેશન્ટને જ્યારે રિસીવ કરશે ત્યારે એ કેટેગરાઇઝ કરી અને અમારા ત્યાંના ટ્રોમાના સિસ્ટર એને બેલ્ટ લગાવશે. અમે એવું માનીએ છીએ કે આ સિસ્ટમ ચાલુ કરવાથી જે દર્દીને તાત્કાલિક ઇમિડિયેટ સારવારની જરૂર છે એને મળી રહેશે. એની સાથે સાથે રેડિયોલોજી વિભાગમાં પણ ત્યાંના લોકોને સેન્સિટાઇઝ કર્યા છે જેથી કરીને તાત્કાલિક લેવલે એમનું જે કંઈ ઇન્વેસ્ટિગેશન હોય, CT, MRI કે એક્સરે એના બેલ્ટ પ્રમાણે એને થોડી વધારે પ્રાથમિકતા આપીને કરી દેવામાં આવે. કદાચ જો બધા જ લોકો આની અંદર સમજીને આપણે પેશન્ટ મેનેજમેન્ટ કરશું તો એના આઉટપુટમાં ખૂબ સારો સુધારો આવશે. એવી જ રીતે આ બ્લુ બેલ્ટ છે જે બેન ડિલિવર્ડ થઈ હોય એટલે કે ધાત્રી માતા ઇમિડિયેટલી ડિલિવરી પછી એના કાંડા પર આ બેલ્ટ બાંધવામાં આવે છે
અને સાથે સાથે જો બાબાનો જન્મ હશે તો એને પણ બ્લુ બેલ્ટ કરવામાં આવશે અને બેબી જન્મે તો એને પિંક બેલ્ટ બાંધવામાં આવશે, જેથી કરીને આપણે ઘણીવાર જોયું છે કે હોબાળા એવા થતા હોય છે કે મારે બાબો હતો ને બેબી હતી ને એનું અદલા બદલી થઈ ગઈ છે ને, એટલે આવી બધી સમસ્યાઓનું નિવારણ પણ આવી જશે અને સાથે સાથે ફેમિલીને પણ એક એશ્યોરન્સ મળી જશે કે આ જે બેલ્ટ બાંધ્યો છે એ મારું આ બાબો છે કે બેબી છે. એટલે એના માટે પણ આવી એક સિસ્ટમ ચાલુ કરી છે. આશા રાખીશું કે આનાથી લોકોને ફાયદો થશે અને એની સાથે સાથે અમારા દરેકે દરેક હેલ્થકેર વર્કરને પણ આ સિસ્ટમથી માહિતગાર કર્યા છે, જેથી કરીને આપણે પેશન્ટને સારામાં સારી અને અર્લી સારવાર આપી શકીશું. રિપોર્ટર વિજય ઠક્કર, અમદાવાદ.